કયા દવાખાને સાહેબ ખોલું કર ખોલું કરશે અહીંયાથી ખોલું કરે સરકારીને તમારે જમીન હોય ને સરકારી કયા દવાખાને સરકારી હોસ્પિટલ રહી આપણે બસ સ્ટેન્ડને સામે રહી ને હા પૂછા કરજે એટલે બસ સ્ટેન્ડને સામે રહી ને એટલે બસ સ્ટેન્ડની સામે રહી કે ફોન ચાલી બસ સ્ટેન્ડની સામે રહી હા બરાબર દીસુડીનો શું આધાર કાર્ડ કે શું બીજું શું પૂછવું આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ છોડીને જોવે તારા ઘરનાનું હા કઢાયેલો નતો હોય તો આલી દેવાનું વળી તમારે શું કરો હા અમે લઈએ એમ કે પાછું એમ તો એ વાત કરું ટંકમાં કે ટંક પાસે લઈ ગયેલા હશે ને કારણ કે બધું ટંકમાં અહીંયા એ વરી એમ છે હવે હા જ જુઠું નગરપાલિકા એમ ગયા હતા ને આધાર કાર્ડ મજે તો કાઢી ના કોઈ કામ નહીં એમાં શું કામ તમને કામ તો આ તો હશે તો પકડાઈ અરે આ તો અત્યારે બધું તમને નહીં હવે અમે તો પટેલ છીએ બરાબર પણ હવે આપણે કાપ તો કરવું પડે તમે શું કરી દીધું આપણે અમારે હવે કાપ તો હવે અમે કાપ તો કરવું પડે ગામમાં પડે અહીંયા અમારે ને કઈ આરું ને પટેલ અમારે આરું એ છૂટું નતું કરવા વાત સાચી જેને તમારી કુળદેવીની સોગંદ અમારે તો મિલી જ દેવાની હતી છૂટી પણ એ ઘણી અમારે મિલી જ દેવાની હતી અમારે આટલી દરજી અમારે આ છોકરાની હાઈ નથી તો પછી
વિચાર બહુ વિચાર કોઈ રીતે મંડાણા નહીં એટલે શું કરવાનું? આમાં કેવું થયું એના દક્ષિણ આ બધા ઉનાનો મરફ પણ આનો મરફ છે બે મેં તો કીધું કે ભાઈ તો ઓલા વકીલ પૂછતો હતો કે તમારે શું કરવાનું છે? અમારી છોડીને હાથ પાડી હતી, હા પાડી અમારી છોડી કે મારે છોડીને પૂછ્યું અમારી કે તારે શું કરવાનું કે મારે રાખવાનું. પછી તમે ભાઈને છોકરાને પૂછ્યું જમી રહ્યું કે મારે રાખવું નથી. હવે આ છોડી તો પછી શું કહે? પછી તો શું કહે? પછી તો પૂરું જ થયું ને. લો નક્કી એમ કે અમે તો એમ જ કિયારા આમાં શું હે આ જ્યારે થોડો એકાબીજાને ફળો પડે ને તો એવું થાય આક્રોશ આવે શાંત થઈ જાય હોય ને કે મારો કાકો કરે આખા ડિસિઝન ના લેવરાય હવે ઈચ્છા ના લો હું કઈ ના જાણું તમ તાર ગમે એમ કર્યું પણ આના સમજ્યા એટલે છોકરા સમજાવો તો ઓલા નાના બચ્ચા ઉપર અમારે ફીલ કરે. આ તો બધાને એની જોઈએ ઓલો મોટો તો કદાચ એમનું જો નબળું પાદરું ગમે તો તમારે જડી જાય છે આમ નહીં જડી જાય જડી તો જાશે. ઓલો પગલા છોકરાની જશે. અને આવનારું ભલે હું કહું કે ઘણો સારું રાખે પણ માય તો માય ઈ તો વળી દેખાય છે ને તમારા છોકરાને ગામના છોકરા હા હા 2 મહિના 6 મહિના જાવ હા 6 મહિના 6 જાવ મહિને ખબર પડે સારું ખોટો થઈ ગયો. આવી ઉતાવળ ના કરાય કરવા તો વાહન ભાભડે ભેગા તો અમે કરી નતા હું નતો કર્યો. ઈ તો નતા એટલે સારું કર્યું ને કે આ તો કેટલાય પોખ. તમને બધી ખબર હા તમને બધી ખબર છે. આપણે શું કરીએ બીજું? હા તેડવા જાવ એટલે આમાં કેવું થયું હોય ખબર હે? હું તો કરી આપું મારો કાકો જ છે એ બરાબર. પછી આમાં મારા કાકે શું કીધું કે તમે વચ્ચે રહી માણસ આ સરપંચ ને સરપંચની વાત કરી. આવ્યા છે ને કે વચેરાને ચમ લાયા નથી તેડવા તમે આવ્યા વચેરાને લાવવા દો. ફોન કર્યો બોલો ભાઈ કે મને 1.5 કલાક જેવી વાર લાગે. પછી આવ્યો ડાયરેક્ટ કેમ કીધું કે એ વચ્ચે રહી તારે કે મારે નહીં, મારે કોઈ વચ્ચે નહીં તારે વચ્ચે એવું કીધું ને. એવું કઈ ડાયરેક્ટ નકે માનતા એમ કીધું હોત કે ભાઈ માણસ હોય એટલે આવવા દો, ના કે એ ભાઈને કહી દો કે ભાઈ ઓલા વેણ કહી દો કે મેકી દો અને હું કહું તમે તારે મેલી દો. એમ કેવડાવી છે માણસ. હા તો ફાઇનલ થઈ ગયું. હા તો ફાઇનલ થઈ ગયું. પછી હવે આ બી ચા પીધો છે ભેગા છે. પછી આ હેડિયા છે મેં ભાઈ હેંતા થઈ ગયા. અમારે કાકાના છોકરે કીધું કે ભાઈ તમે પહેરવા આવ્યા હો તો જોવાયા એમ કીધું ને પેલા પેન ફાડીને એવું કીધું ને એને. આમ કીધું હા એમાં ઓલાનું કે તમે તેડો આવ્યા કે ગઢવા આવ્યા એ ઓલા ભાઈનો પેન પકડ્યું પેન ફાડી અમારા કાકા. પછી આ ભાઈ આ હેંતા થઈ ગઈ હેંતા થઈ ગયા કે એમના બે બીજી છોડી આવે ને એ બધા હેંતા આપણે ગયા તારો ચોડાનો લાકડું પડે લગ્ન કામ એ વેવીએ ડાયરી કારણ ઉખડ્યું એટલે એનો જ જમાઈને મારતા એનો જ જમાઈ હતો જમાઈ માથે વાર્યું અડધું હોય ને અડધું વાર ત્યારે તું છોકરા હાથમાં થાય કાંક ઓલા ભભાના હાથમાં થાય આવું થયું. પછી હું ભભાને એટલે એકને વાર્યું પછી તો હવે આવું સોરમ પછી તો ઓલી વાત કરું આપણે તો કહેવાનું ભાઈ ના રહે તો